વિભાગની મોટી આગાહી આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે। 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગરમી યથાવત રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે। ચાર દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। ફોનલાઈન પર સંવાદદાતા વિપુ જોડાઈ ચૂક્યા છે। વિપુ, 4 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે, કેવી આગાહી હવામાન વિભાગની? મિતુલ, અત્યારે ગુજરાતમાં જે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે। તેના કારણે વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 4 દિવસ છે તે તાપમાન યથાવત રહેશે, એટલે 41-42 ડિગ્રી જે નોંધાયેલું છે તે તાપમાન યથાવત રહેશે। પરંતુ 4 દિવસ બાદ પણ આ તાપમાનમાં હજુ પણ વધારો થશે, એટલે કે ગરમીનું જોર છે તે હજુ વધશે અને અકળામણનો અનુભવ છે તે થશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે તેમાં પણ અકળામણ અનુભવાશે, કારણ કે ત્યાં પણ ગરમ અને ભેજવાળા પવનો આવી રહ્યા છે। એટલું હજુ પણ ગરમીનું જોર છે વધશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ કરવો પડશે। બિલકુલ વિપુ, આભાર માહિતી બદલ। તો આ તરફ અન્ય સમાચારો પર નજર કરીએ તો ગુજરાતમાં હીટવેવની સંભાવના છે। તંત્ર એક્શનમાં આવ્યું છે। આકરી ગરમી સામે શાળાઓ માટે આદેશ અપાયા છે। શાળાઓનો સમય સવારે 6 થી 11 રાખવા માટે સૂચના અપાઈ છે। ઉનાળામાં ઓપન એર વર્ગ ન રાખવા માટે સૂચના અપાઈ છે। બાળકોને હીટવેવ અને તેની અસર અંગે માહિતગાર કરવા માટે શ્રમિકો માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે। બાંધકામ સાઇટ પર બપોરે 12 થી સાંજે 4 કામ બંધ રાખવું શ્રમિકો માટે સૂચના અપાઈ છે। સાથે જ શાળાના વિદ્યાર્થીઓ માટે પણ સૂચના અપાઈ છે, કારણ કે હીટવેવની સંભાવના છે। તંત્ર એક્શનમાં આવ્યું છે અને તંત્ર દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે। ગરમી સામે શાળાઓ માટે આદેશ અપાયા છે। તંગદજાડતી ગરમી તાપમાન પર નજર કરીએ તો અમરેલીમાં અત્યારે લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી છે, જ્યારે મહત્તમ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। છોટાઉદેપુરમાં 26.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે। અને આ તરફ નજર કરીએ અમરેલીની છોટાઉદેપુર પર નજર કરીએ, જેમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી છે અને ડાંગ પર નજર કરીએ તો લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી છે। અને આ સાથે જ વાત હવે કરીએ ભાવનગરની। ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 27.9 ડિગ્રી છે અને જ્યારે 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન છે। મહત્વનું છે કે અમરેલીની વાત કરીએ તો મહત્તમ તાપમાન 42 ડિગ્રી છે, એટલે હીટવેવની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। તે હીટવેવને ધ્યાનમાં રાખી તમામ લોકો સાવચેતી રાખજો, કારણ કે ખાસ કરી અમરેલી વાસીઓ ત્યાં વધુ જો ગરમી પડવાની છે। છોટાઉદેપુરમાં પણ 40 ડિગ્રી મહત્તમ તાપમાન છે અને ડાંગમાં પણ 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। એટલે આંગ દજાડતી ગરમી વચ્ચે હવામાન વિભાગે પણ સતર્કતાના ભાગરૂપે તમામ લોકોને કીધું છે કે આ ગરમીમાં સાવચેતી રાખજો। ખાસ કરી સૌરાષ્ટ્રમાં અમરેલીમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને ત્યારે 26.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ની ઘટના હરણી લેક ઝોનનો મુદ્દો હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવે શીતલ મિસ્ત્રીનો ઉધડો લીધો છે। જાહેરમાં તું મેનો વિડીયો વાયરલ થયો છે। શીતલ મિસ્ત્રીને નિર્દોષોના હત્યારા ગણાવ્યા। બંને વચ્ચેની બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે। વાત સુરતની। સુરતના લીંબાદ વિસ્તારમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું છે। લીંબાદમાં આવેલ વિજયા લક્ષ્મી સુપર સ્ટોરમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું। બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવામાં આવતું હતું। વેપારી એસોસિએશનની ફરિયાદના આધારે લીંબાદ પોલીસને સાથે રાખી દરોડા પડાયા। 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા અને અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા। ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ મળી આવ્યા। આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી
લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે. આ તરફ અસલી તેલના ડબ્બાની ઓળખ કેવી રીતે કરી શકાય તે અંગે વેપારી એસોસિએશનના પ્રમુખે જાણકારી આપી. કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું, એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે. જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ. અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ. બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે. જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય. ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે. એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય. આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઇટ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે, અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે. એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ હોય. સમાચારો પર તો મણિપુરમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસાની ઘટના સામે આવી. ઇમ્ફાલ વેસ્ટ હેઠળના ઇરોશી શિબ્બામાં મતદાન મથકમાં તોડફોડ કરાઈ. વોટિંગ મશીન, ઈવીએમ, વીવીપેટ અને અન્ય સાથે મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી, જેના કારણે વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. રાજ્યની 2 બેઠકો આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર આજે મતદાન થઈ રહ્યું છે. આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કેટલાક બૂથ પર 26 એપ્રિલે મતદાન થશે. વડોદરામાં દિવાળીપુરા કોર્ટ નજીક યુવકની હત્યા મામલે ખુલાસા થયા છે. યુવકના મિત્રએ જ યુવકની હત્યા કરી હતી. મૃતકે ગર્લફ્રેન્ડ કેમ નથી તેવી મજાક કરી હતી અને જે વાતની દાજ રાખી સગીર મિત્રએ હત્યાના ઈરાદે મૃતક દિશાંતને ફોન કરી બોલાવ્યો હતો. હત્યા થઈ ત્યારે 4 મિત્ર હાજર હતા. મૃતક દિશાંતની પાછળ ચાકુ લઈ અને દોડેલા સગીરને લોકોએ નજરે નિહાળ્યો હતો. પોલીસે હત્યારા સગીર યુવક અને તેના સાગરીતને ઝડપી પાડ્યો છે. હત્યારાએ તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી. આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને 2-3 ગર્લફ્રેન્ડ હોય અને પેલાને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય, જેથી તે એને ચીડવતા હતા. એને લાગી આવતા એણે આ કૃત્ય કરેલ છે.